નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ઓશિયન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આપ સર્વે જાણો છો કે ઓશિયન કોચિંગ ક્લાસીસ ગાલા અસાઇનમેન્ટનું સંપૂર્ણ પેપર સોલ્યુશન લઈને આવ્યું છે. હું પ્રિતેશ સંઘાણી. આજે આપણે સોલ્યુશન કરવાનું છે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું ધોરણ 12 નું પ્રશ્નપત્ર નંબર 6 સેક્શન સી. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ગાલા અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે, જેનું બજાર મૂલ્ય 300 રૂપિયા છે. પણ જો તમે નીચે આપેલી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપણે ત્યાંથી ખરીદી કરો છો તો ઘરે બેઠા માત્ર 290 રૂપિયામાં લિંકમાંથી ખરીદી કરી શકો છો. હોમ ડિલિવરી ફ્રી છે વિદ્યાર્થી મિત્રો. તેમજ અહીં મોબાઈલ નંબર પણ આપેલો છે, હેલ્પલાઇન નંબર, ત્યાંથી પણ તમે કોલ કરીને ઓર્ડર દઈ શકો છો. આપ સર્વે જાણો છો કે ગાલા પ્રકાશન એક સ્માર્ટ ડીજી બુક લોન્ચ કરી છે. આ સ્માર્ટ ડીજી બુકની અંદર તમને બધી જ માહિતી પીડીએફ સ્વરૂપે, મટીરિયલ સ્વરૂપે મળી જશે. સ્માર્ટ ડીજી બુક ઇન્સ્ટોલ કરવા માટે એક અહીંયા QR કોડ આપેલો છે, અહીંયા થોડીક બેઝિક માહિતી આપેલી છે, એ ફિલઅપ કરશો અને આ એક્સેસ કોડ નાખશો એટલે સ્માર્ટ ડીજી બુક ઓપન થઈ જશે મોબાઈલની અંદર. આપ સર્વે જાણો છો ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. એની પર તમે ખરીદી કરી શકો છો. 300 થી વધુની ખરીદી પણ વિદ્યાર્થી મિત્રો 15% સુધીનું ડિસ્કાઉન્ટ છે અને એનો કોડ છે NAV15. અને જો 500 થી વધુની ખરીદી કરો છો તો 20% સુધીનું ડિસ્કાઉન્ટ છે. કોડ છે NAV20. અહીંયા મોબાઈલ નંબર આપ્યા છે, ત્યાં પણ ઓર્ડર આપી શકો છો અને નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે ખરીદી કરી શકો છો. આજે વાત કરીએ સેક્શન સી. 2 માર્ક્સના સવાલ. સવાલ નંબર 1 વિધાન સ્વરૂપે આપ્યો છે. મધ્ય સપાટી એ ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટીને જોડતી કડી છે. સમજાવો. જોઈએ. મધ્ય સપાટી ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડવાનું કાર્ય કરે છે. હવે આપણે ખબર છે આ જે ટ્રાયેંગલ છે એની અંદર મધ્ય સપાટી અહીંયા છે, આ ઉચ્ચ સપાટી છે, આ નિમ્ન સપાટી છે અને આ બેને જોડતી કડી કોણ છે? મધ્ય સપાટી છે. તો જો ઉચ્ચ સપાટી દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલ મધ્ય સપાટી દ્વારા તળ સપાટીએ પહોંચાડવામાં આવે છે. સીધી વાત છે, ઉચ્ચ સપાટી કોઈ પણ માહિતી હોય કોને આપશે? મધ્ય સપાટીને આપશે. મધ્ય સપાટી કોને આપશે? તળ સપાટીને. આ ઉપરાંત ઉચ્ચ સપાટી તરફથી મળેલી નોટિસ કે પરિપત્ર મધ્ય સપાટીએ તળ સપાટીના કર્મચારીઓને મોકલવામાં આવે છે. નોટિસ કે પરિપત્ર પહેલા કઈ સપાટીએ જાય છે? મધ્ય સપાટી. અને મધ્ય સપાટી પાસ કરીને કોને આપે છે? તળ સપાટીને મોકલી આપે છે. અમલ કરવાની સૂચનાઓ આપે છે. આ માહિતી સંચારની આપલે મધ્ય સપાટી દ્વારા ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડીને કરવામાં આવે છે. એટલા માટે મધ્ય સપાટી એ ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડતી કડી છે. ત્યાર પછી વૈજ્ઞાનિક સંચાલનની મુખ્ય બાબતો જણાવો. જો પેપર હાર્ડ કાઢવું હોય અને આવો સવાલ મૂકી શકે અને આમાં બધાય માથા ખંજોરે, પણ 3 બાબત આવશે. પહેલું, દરેક કામને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી જોઈએ. આવું ફ્રેડરિક ટેલરે કીધું હતું. બીજું, કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા દરેક કર્મચારીને સૂચના આપવી જોઈએ. સૂચના આપવી જોઈએ, બુદ્ધિશક્તિ પ્રમાણે કામની સોંપણી કરવી જોઈએ અને દરેક કર્મચારીને 30% થી 100% દરે વેતન ચૂકવવું જોઈએ. આ 3 બેઝિક નિયમ આપ્યા હતા અને આની ઉપર કામ કરવું જોઈએ હિમાયત કરવામાં આવી હતી ફ્રેડરિક ટેલર દ્વારા. તો બુદ્ધિશક્તિ, સૂચનો આપવી જોઈએ અને 30% થી 100% સુધી વેતન આપવું જોઈએ. સંચાલનના કાર્યમાં આયોજન પ્રથમ સ્થાન ધરાવે છે. શા માટે? હવે જો જેટલા પણ સંચાલનના કાર્ય છે, પહેલેથી લખું છું. સૌથી પહેલા ધંધો કરવા માટે આયોજન કરવું પડે, પછી વ્યવસ્થા તૈયાર કરવી પડે, વ્યવસ્થા તંત્ર કહેવાય. ધંધો ચલાવવા માટે કર્મચારી વ્યવસ્થા કરવી પડે, સમયાંતરે કર્મચારીને દોરવણી આપવી પડે અને દોરવણી પછી બધા ઉપર નિયંત્રણ રાખવા માટે અંકુશ રાખવો પડે. આ એક બેઝિક પ્રક્રિયા છે ધંધાની. સૌથી પહેલા શું કરવું પડે છે? આયોજન. તો સારું સંચાલન કરી શકાય છે. પણ પ્રથમ જ આયોજન કેમ? તો જો સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે. તેમાં શું કરવાની સફળતા 2 છે. કેવી રીતે કરવું છે કામ અને ક્યારે કરવું છે. આ મહત્વનું છે. તમને સફળતા ધંધામાં ત્યારે મળશે, પહેલા તમારે ચેક કરવાનું છે કેવી રીતે એ કામ કરશો અને ક્યારે કરશો. બીજું, આયોજનને આધારે સંચાલનના અન્ય કાર્ય જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ વગેરે કાર્ય અમલમાં મૂકી શકાય છે. એટલા માટે કીધું છે કે આયોજન હંમેશા પહેલા થાય. તમે સારામાં સારી વ્યવસ્થા બનાવવા માંગો છો તો પહેલા આયોજન કરવું પડે છે. તમે સારામાં સારા માણસો મેળવવા માંગો છો તો પહેલા આયોજન કરવું પડે છે. તમે તમારા માણસો દોરવણી આપવા માંગો છો તો પહેલા શું કરવું પડે છે? આયોજન કરવું પડે છે.
કર્મચારીઓની પસંદગી માટે લેવામાં આવતી કસોટીના નામ આપો. આ કસોટી ખાસ કરી જ નાખજો, બોર્ડમાં આવશે જ. બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી. આ અલગથી પણ આવી શકે કે બુદ્ધિ કસોટીમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય, એ બધી બાબતો પણ તમને પૂછાઈ શકે છે. જરૂર પડે ત્યારે માણસને કામે રાખવા એટલે ભરતી. વિધાન સમજાવો. હવે સમજો ભરતી કઈ રીતે, ક્યારે, શા માટે કરવી જોઈએ, તો ડીપમાં ચર્ચા કરીએ. જરૂર પડે ત્યારે માણસોને કામે રાખવા એટલે ભરતી. આની બેઝિક વ્યાખ્યા છે. એ ભરતી મર્યાદિત અર્થમાં જોઈએ તો એવી પણ કહી શકાય યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં યોગ્ય કર્મચારીને મેળવવાની પ્રક્રિયા છે. આ ખ્યાલ સાચો કે યોગ્ય નથી. જરૂર પડતા ગમે તે વ્યક્તિને કામે રાખી લેવી એટલે ભરતીનું કાર્ય પૂરું થયું, એ અવૈજ્ઞાનિક ભરતી છે. અવૈજ્ઞાનિક એટલે બકવાસ. તમને જરૂર પડી તમે માણસ રાખી લીધો તો એ ધંધાની અંદર ફ્યુચર નથી. ભરતી વૈજ્ઞાનિક રીતે થવી જોઈએ, એટલે કે પ્રોપર જે ફિલ્ડમાં તમારે જે માણસ જોઈશે એ ફિલ્ડનો એ હોશિયાર હોવો જોઈએ તો કામનું, નકર તો માણસ રાખવાનો કોઈ મિનિંગ નથી. વૈજ્ઞાનિક રીતે ભરતી કરવાથી સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરી શકાય છે. સંતુષ્ટ એટલે તમારે જે પરિણામ જોઈએ છે એ લોકો આપી શકશે, કારણ કે એની પાસે એ પ્રમાણમાં જ્ઞાન છે. વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા. આ ભરતીનો વૈજ્ઞાનિક ખ્યાલ છે. વૈજ્ઞાનિક ખ્યાલ એટલે શું? તો કે યોગ્ય લાયકાત ધરાવતા યોગ્ય કર્મચારીને મેળવવો. અવૈજ્ઞાનિક કર્મચારી ન મેળવવો જોઈએ. જેની અંદર લાયકાત નથી એવા કર્મચારીને કામે રાખશો, ગમે ત્યારે ભરતી કરવાની જરૂર થઈ અને તમે કામે રાખી લીધો તો એ મિનિંગલેસ છે. એવા કર્મચારીને રાખશો તો કંપની કે કોઈ પણ ધંધા કે એકમને લાંબા સમય સુધી ટકાવી શકતા નથી. એટલે જરૂર પડે ત્યારે કર્મચારીને રાખવો એટલે ભરતી થાય, પણ એ ભરતી યોગ્ય કર્મચારીની કરવાની છે. સારા નેતાના બૌદ્ધિક ગુણ પૂછ્યા છે. 3 ગુણ છે, એમાંથી પહેલો ગુણ છે બૌદ્ધિક ગુણ. તો જો નેતામાં શું હોવું જોઈએ? નિર્ણય શક્તિ, નવું જ્ઞાન મેળવવાની તૈયારી, ગ્રહણ શક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનસિક ક્ષમતા, તર્ક શક્તિ, દીર્ઘદ્રષ્ટિ તથા વિવિધ કૌશલ્ય જેવા કે વક્તૃત્વ કળા, ગણન કૌશલ્ય, આંતર સંબંધોનું જ્ઞાન, માનવીય કૌશલ્ય. આ ગુણ જેનામાં હોય છે એ સારો નેતા બની શકે છે. અહીંયા નેતા એટલે પોલિટિક્સની વાત નથી કરી, અહીંયા વાત કરી છે નેતા એટલે એમડી, નેતા એટલે ચેરમેન, નેતા એટલે સીઈઓ. આ ધંધાના નેતાની વાત કરી છે. એની અંદર આ બધું જ્ઞાન હોવું જરૂરી છે. અંકુશ એ સતત પ્રક્રિયા છે. કઈ રીતે? હવે જો આજે તમે ધંધાની સ્થાપના કરો છો તો સ્થાપનાથી લઈને ધંધાના અંત સુધીના દરેક કાર્યમાં તમારે એની ઉપર અંકુશ રાખવો પડશે. રીઝન છે ધંધા ઉપર જો તમારું નિયંત્રણ નહીં હોય તો સફળતા મળતી નથી. સૌપ્રથમ આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી કરવામાં આવે છે. આયોજન જ બધું નક્કી કરશે કે આપણે શું કરશું. તેના વ્યવસ્થિત અમલ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. વ્યવસ્થિત અમલ એટલે યોગ્યતાથી કામ થાય. કર્મચારીને જરૂર માર્ગદર્શન અને દોરવણી આપવામાં આવે છે. ત્યારબાદ અંકુશનું કાર્ય શરૂ થાય છે. અહીંથી હવે અંકુશની એન્ટ્રી થાય છે. કે અંકુશ સતત કઈ રીતે છે? સંચાલનના બધા જ કાર્ય અંકુશ પહેલા કરવામાં આવે છે તે જરૂરી છે. અંકુશનું કાર્ય નિયમનનું છે. જે એકમની પ્રવૃત્તિઓ શરૂ થયા બાદ જ અંકુશનું કાર્ય શરૂ થાય છે. મતલબ કે તમે કોઈ નક્કી કર્યું છે, આપણો ધ્યેય નક્કી કર્યો, આપણે ઉદ્દેશ કે ભાઈ આ વર્ષે કંપની 100 કરોડ રૂપિયાનું રેવન્યુ જનરેટ કરશે, એટલે કે વેચાણ જનરેટ કરશે. તો 100 કરોડનું વેચાણ થઈ જાય પછી કંપની બંધ કરી દેવામાં નથી આવતી, કે 100 કરોડનું વેચાણ થાય ત્યાં સુધી કંપની ઉપર અંકુશ રાખવામાં નથી આવતો. મિનિંગ ખબર પડી ગઈ? નવા વર્ષે નવા ધ્યેય, નવું આયોજન, ફરીવાર નવો અંકુશ, એટલે સતત ચાલ્યા જ કરે છે, એનો અંત આવતો નથી. અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય કઈ રીતે છે? તો કે આયોજનથી શરૂ થાય. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા, આ બધાને અંતે ક્યાં? આ બધા ઉપર નિયંત્રણ રાખવા માટે શું કરવો પડે છે? અંકુશ રાખવો પડે છે. પહેલા બધાનું આયોજન થાય અને પછી આ બધા ઉપર નિયંત્રણ કોણ રાખે છે? અંકુશ. એટલે અંકુશ છેલ્લે સુધી છે. તમે દોરવણી આપો છો તો ઠેઠ સુધી તમારી પર અંકુશ રાખવું પડશે. દોરવણીનું મહત્વ છે, નકર મહત્વ નથી. તમે કર્મચારીઓ મેળવો છો છેક સુધી તમારે ચેક કરવું પડશે કેવો માણસ છે, કેવું નિયંત્રણ છે. એટલે છેક સુધી બધા જ કાર્યોમાં અંકુશ રાખવો પડશે. સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય છે. વ્યવસ્થા તંત્ર દ્વારા અમલ થાય છે. કર્મચારી વ્યવસ્થા ગોઠવણી અને તેને દોરવણી આપવામાં
ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. મેં કીધું ને એમ પેલા આયોજન, તો કે બધા ઉપર આયોજન થાય, બધાના પ્લાનિંગ થાય, પછી વ્યવસ્થા ક્રિએટ થાય, પછી કર્મચારીઓ લેવામાં આવે, પછી એને દોરવણી આપવામાં આવે. પણ બધા જ કાર્યમાં છેલ્લે સુધી શું રાખવું પડે છે? અંકુશ. એટલે સંચાલનના બધા જ કાર્ય અંકુશ પહેલા કરવામાં આવે છે, તે જરૂરી છે. અંકુશનું કાર્ય નિયમનનું છે, જે એકમની પ્રવૃત્તિઓમાં કાર્યરત થયા પછી શરૂઆતથી થાય છે અને અંત સુધી અંકુશ રાખવો પડે છે. મૂડી માળખાનો ચાર્ટ દોરો. વિદ્યાર્થી મિત્રો, મૂડી માળખું બહુ ઈઝી છે. હું તમને એક લોકલ લેંગ્વેજમાં શીખવાડી દઉં. સૌથી પહેલા એવી કંપની હશે જ્યાં ખાલી ઇક્વિટી શેરનું મૂડી માળખું છે. કયો શેર છે? ઇક્વિટી શેર. પછી અમુક કંપની એવી હશે ઇક્વિટી શેર બહાર પાડશે પ્લસ પ્રેફરન્સ શેર બહાર પાડશે. આ બીજી કંપની છે. પહેલી એવી કંપનીઓ કે જે ખાલી ઇક્વિટી શેર વાળી છે. બીજી એવી કંપનીઓ છે કે જે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને વાળી છે. ત્રીજી એવી કંપનીઓ છે જે ઇક્વિટી શેર બહાર પાડે છે, પ્રેફરન્સ શેર બહાર પાડે છે અને ડિબેન્ચર પણ બહાર પાડે છે. એ કેવી કંપની હશે? ત્રીજી કંપની હશે જે ઇક્વિટી બહાર પાડે છે, પ્રેફરન્સ બહાર પાડે છે અને ડિબેન્ચર બહાર પાડે છે. અને ચોથી કંપની છે હજી જે ઇક્વિટી બહાર પાડે છે અને ડાયરેક્ટ ડિબેન્ચર બહાર પાડે છે. આ ચોથી કક્ષાની કંપની છે. તો પહેલા એક એવી કંપની જે ખાલી ઇક્વિટી બહાર પાડે, એક એવી કંપની જે ઇક્વિટી પ્લસ પ્રેફરન્સ બહાર પાડે, એક એવી કંપની જે ઇક્વિટી પ્લસ ડિબેન્ચર બહાર પાડે અને એક એવી કંપની જે ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચર બધું બહાર પાડે છે. આ 4 પ્રકારની કંપનીઓ હોય છે. તો જોઈએ ચાર્ટમાં. મૂડી માળખાના પ્રકારો. પહેલું છે માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. એટલે માત્ર કયા શેર બહાર પાડે છે? ઇક્વિટી શેર. બીજું છે ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર, જે હમણાં આપણે વાત કરી, બીજું માળખું છે. ત્રીજું ઇક્વિટી શેર પ્લસ ડિબેન્ચર, એટલે ઇક્વિટી પ્લસ ડિબેન્ચર. અને ચોથું છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર, એટલે કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. આ 4 પ્રકારના મૂડી માળખા કંપનીઓમાં જોવા મળતા હોય છે. શેર બજાર દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. આ વિધાન બોર્ડમાં ઘણી વખત પૂછાણું છે. આ સેમ ટુ સેમ વિધાન એમ પણ પૂછી શકે કે શેર બજાર દેશની પારાશીશી છે. આમ પણ પૂછાઈ શકે છે. તો કઈ રીતે? તો કે શેર બજાર શું કરે છે? શેર બજાર રોકાણકારોને માહિતી પૂરી પાડે છે, દેશને માહિતી પૂરી પાડે છે, સરકારોને માહિતી પૂરી પાડે છે, સેબીને માહિતી પૂરી પાડે છે. સાથે સાથે દેશનો વૃદ્ધિ દર, દેશની આર્થિક સ્થિતિ, દેશની ઔદ્યોગિક સ્થિતિ, આ બધું જ કોણ દર્શાવે છે? શેર બજાર. તો એના કારણે એ અરીસો છે. જો શેર બજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે. કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે છે. જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન મળે છે. આથી મૂડી બજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ થાય છે. વિવિધ પક્ષકારો ઉપયોગી થઈ પડે તે પ્રકારની માહિતી શેર બજારમાં મળી રહે છે. કેવી માહિતી? જામીનગીરીમાં કિંમતમાં થતો ફેરફાર, ખરીદ વેચાણનો પ્રવાહ, રોકાણકારોની માહિતી, પછી કંપનીને માહિતી મળે છે, સરકારને માહિતી મળે છે, સેબીને માહિતી મળે છે, બધા જ માહિતી મળે છે. આથી શેર બજાર એ દેશની આર્થિક સ્થિતિ દર્શાવતો અરીસો છે. જે દેશનું શેર બજાર મજબૂત હોય છે એ દેશની ઇકોનોમી મજબૂત હોય છે. જે દેશનું શેર બજાર નબળું હોય છે અથવા હોતું જ નથી એ દેશની આર્થિક સ્થિતિ બહુ જ કંગાળ હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે આઈએમપી બેન્ચ લોન્ચ થઈ ચૂકી છે. માત્ર ને માત્ર 100 રૂપિયામાં ખૂબ જ અહીંયા પ્રો લેવલનું બધું જ મટીરિયલ આપવામાં આવ્યું છે. ચેપ્ટર વાઇઝ આઈએમપી છે, લાઈવ લેક્ચર છે, રેકોર્ડેડ લેક્ચર પણ મળી જશે, આકર્ષક પ્રેઝન્ટેશન, પીડીએફ ફાઇલ મળી જશે, ડાઉટ ક્લાસ, વોટ્સએપ સપોર્ટ અને પ્રીવિયસ યરના જેટલા પણ પેપર છે એના સોલ્યુશન માત્ર ને માત્ર 100 રૂપિયા. તો વહેલા તે પહેલા ધોરણે ફટાફટ દોડવા માંડો અને બધું કરવા માંડો. કારણ કે માત્ર 100 રૂપિયામાં બધું મળવાનું છે. મૂલ્ય બહુ ઓછું છે પણ મળવાનું બહુ જાજુ છે. તો વિદ્યાર્થી મિત્રો, 90-100 માર્ક્સ લાવવા માંગો છો તો તમારે એક કામ કરવું પડશે. બજાર પ્રક્રિયા સંચાલનની વેચાણ વિભાવના જણાવો. ફોકસ ઓન સેલિંગ છે કે ભાઈ વેચાણ વધારવું હોય તો શું કરવું પડે. તો જો આ વિભાવનાઓને વેચાણ લક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વેચાણની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવ્યો છે. કેવી વેચાણની પ્રક્રિયા? ગ્રાહકને આકર્ષી લેવાના છે. કઈ રીતે? તો કે વટાવ આપીને, પછી વળતર આપીને, નવી નવી ઓફર આપીને, ઇનામી ડ્રો કરીને. આ બધી બહુ બધી ચર્ચા કરેલી છે. ગ્રાહકને આકર્ષવા અને પેદાશની ખરીદીનો સીધો કે આડકતરો અનુરોધ કરવામાં આવે છે. એકમો આક્રમક વેચાણની પદ્ધતિઓ અપનાવે છે. મેં કીધું ને
આક્રમક પદ્ધતિઓ કઈ છે? વટાવ આપવું, વળતર આપવું, કેશબેક આપવું, પછી કેવું તો કહી શકાય ઇનામી ડ્રો, કૂપન આપવા, કે પછી કોઈ એવું ફરફરિયું લઈને જવાનું ત્યાં, એને કૂપન કહેવાય ને, કોડ કહેવાય છે. આ બધી વસ્તુ આપેલી છે. અસરકારક જાહેર ઝુંબેશ કરે છે, વ્યક્તિગત વેચાણ કરે છે, વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરે છે, અને વેચાણ કરવામાં આવે છે. અહીં વેચાણકર્તા દ્વારા માલની માંગ ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. કોઈ ભાવ એને મતલબ નથી, કોઈ ગુણવત્તા એને મતલબ નથી. એક જ વસ્તુ પર ફોકસ છે કે ડિમાન્ડ ક્રિએટ કરો અને સેલિંગ કરો. વેચાણ વૃદ્ધિના પ્રયત્નો વગર ગ્રાહકોને પૂરતો પ્રતિભાવ મળી શકતો નથી. સમજો ધ્યાનથી. અહીંયા ગ્રાહકોની જરૂરિયાત ઉપર ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ માલને રોકડમાં રૂપાંતર કરવાની બાબત પર ધ્યાન આપવામાં આવે છે. મતલબ કે આ જે પોલિસી છે ને, એ ચાઇનાની પોલિસી છે. એક હાઇપ ક્રિએટ કરો, માલ તૈયાર કરો, વેચી નાખો. વેચી નાખ્યા પછી ગ્રાહક એના રસ્તે, વેચાણ કરતા એના રસ્તે. નો ગેરંટી, નો વોરંટી, કાંઈ નહીં. ઓનલી ફોર ફોકસ ઓન સેલિંગ. અહીંયા ગ્રાહકને હું જોઈ મહત્વ નથી, આપણે હું વેચવું છે મહત્વ. પેલા એ વેચાણ વિભાગમાં માત્ર ને માત્ર સેલિંગ ઉપર ફોકસ કર્યું છે. કસ્ટમરને અસંતોષ થાય, સંતોષ થાય એની પર ધ્યાન આપવામાં આવતું નથી. એને કહેવાય છે વેચાણ વિભાવના, ફોકસ ઓન સેલિંગ. પેદાશનો ખ્યાલ સમજાવો. બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. પેદાશની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવે છે. જ્યાં ગ્રાહકો પેદાશની ગુણવત્તાના આગ્રહી છે તેમ માનવામાં આવે છે તે સંચાલકો પેદાશની ગુણવત્તામાં સતત સુધારો કરતા હોય છે. પેદાશ વિભાવનાની અંદર પેદાશ વિભાવનામાં ઉત્પાદકો ઉચ્ચ ગુણવત્તા આપતી હોય તેવી પેદાશો બજારમાં મૂકે છે અને કેવી કિંમતે વેચે છે? ઉચ્ચ કિંમતે. હવે પેદાશની અંદર એટલે કે પેદાશ વિભાવનાની અંદર મેન તો એ પણ મહત્વનું છે કે અહીં પેદાશ વિશે પણ જણાવવામાં આવે છે. પેદાશ વિશે કોઈ માહિતી માંગે તો કહી શકાય. રંગ, રૂપ, કદ, આકાર અને સ્વરૂપ પણ મહત્વના છે. શું મહત્વનું છે? પેદાશનું રંગ, રૂપ, આકાર, કદ અને સ્વરૂપ. અને અહીંયા પેદાશની ગુણવત્તા પર ફોકસ કર્યું છે. શેની ઉપર કર્યું છે? ગુણવત્તા ઉપર. જ્યાં ગ્રાહકોને સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ વેચવાના પ્રયત્ન થાય છે. મતલબ કે અહીંયા વાત કરી છે બ્રાન્ડિંગની. બ્રાન્ડિંગ એટલે કે સારામાં સારી ગુણવત્તા અને સારામાં સારો ભાવ ગ્રાહકો પાસેથી ખખેરવામાં આવે છે. એટલે પેદાશમાં રંગ, રૂપ, કદ, આકાર, સ્વરૂપને ધ્યાનમાં લેવાય છે અને પેદાશ તૈયાર થાય છે. આ પેદાશ વિશે પેદાશ વેચાણ પછીની પણ સેવાઓ આપવામાં આવે છે અને ગ્રાહકોની સારી એવી અહીંયા કેર કરવામાં એટલે કે ધ્યાન રાખવામાં આવે છે. લેબલિંગનો ખ્યાલ સમજાવો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લેબલિંગ. જો લેબલ એટલે શું પહેલા તો તમારે સમજવું પડશે. પેકિંગ ઉપર જે પ્રિન્ટ લગાવવામાં આવે છે એને લેબલ કહેવાય છે. હું સાદી સિમ્પલ ભાષામાં તમને સમજાવું છું. તો લેબલનો ઉપયોગ શું થાય? પેદાશને ઓળખવા મદદરૂપ થાય છે. પેદાશને ગુણવત્તા અને પ્રકાર વિશે માહિતી પૂરી પાડે છે. વપરાશકારને પેદાશ વિશે મહત્વની માહિતી પૂરી પાડે છે. મહત્વની માહિતી એટલે કે એની અંદર શું શું વસ્તુ બનેલું છે, એમાં શું નાખેલું છે, કેટલા સમયમાં ઉપયોગ કરી શકાય, એક્સપાયરી ડેટ શું છે, એ બધું. અને વપરાશકારને પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો, રેસીપીનો ઉપયોગ કરવાની રીત, એના વિશે પણ એમાં દર્શાવવામાં આવે છે. તો ઓળખવા મદદરૂપ થાય છે, ગુણવત્તા વિશે જણાવે છે, મહત્વની માહિતી પૂરી પાડે છે અને ઉપયોગ કરવાની રીત વિશે જણાવે છે. ગ્રાહકો પોતાના હક માટે જાગૃત નથી. સમજાવો. સાચી વાત છે. ગ્રાહકો પાસે કાયદાકીય જ્ઞાન નથી. ગ્રાહકો પાસે કોઈ પ્રકારનું ઘરગથ્થુ જ્ઞાન નથી કે કોર્ટમાં કઈ રીતે જઈ શકાય, પોતાના પ્રશ્નો કેમ ઉઠાવી શકાય, એ અંગેની પાસે માહિતીનો ખૂબ મોટો અભાવ છે. જો ગ્રાહકોને પોતાના હક અને કાયદા દ્વારા મળતી રાહતો વિશે જાણકારી નથી. આ સૌથી મોટી વાત છે. અથવા જાણે છે તો આવા પગલા ભરતા અચકાય છે કારણ કે તેઓ આ અંગે કાયદાકીય પ્રક્રિયાથી પૂરતા માહિતગાર હોતા નથી. આ સૌથી મોટી અઘરી વાત છે. બીજી વસ્તુ, અથવા ખોટી માહિતી ધરાવે છે. ગ્રાહકોને પોતાના હક અંગે જાગૃત કરવા માટે અત્યંત જરૂરી છે. તમે ઉદાહરણ તરીકે તમે ફ્રીજ લાવો છો, એ ખરાબ થઈ જાય છે, અનેક વર્ષની વોરંટી છે, છતાં પણ કંપની કોઈ તમને આન્સર આપતી નથી, તો તમારે એની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. પણ આપણે શું કરીએ છીએ? કાયદાકીય કાર્યવાહીનું પૂરતું જ્ઞાન ન હોવાથી વસ્તુ જાતી કરીએ છીએ, અથવા તો આપણે ડરથી કેસ નથી કરતા, ગ્રાહક સુરક્ષા નથી જતા, સમયનો અભાવ છે, અથવા એ લોચા લાપસીમાં કોણ પડે. આવા ઘણા બધા પ્રશ્નો છે.
જેના કારણે ગ્રાહક જાગૃત નથી અને પોતાને કાયદા દ્વારા મળતી શરતો અને જરૂરી કાયદાકીય પ્રક્રિયા વિશે જો સાચી માહિતી મળી જાય તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ શકે છે, પણ આપણે ક્યારે સાચી માહિતી મેળવતા નથી. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કઈ જાણીતી સંસ્થાઓ કાર્ય કરી રહી છે? ગમે તે 4 ના નામ કીધા છે તો જોઈએ. એક છે અહીંયાથી શરૂઆત કરીએ. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, એનું નામ છે CERC, સેન્ટર છે અમદાવાદમાં. પછી છે CPC, કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ, જે અમદાવાદમાં છે. પછી છે વોઇસ, મોસ્ટ ટાઈમ વોઇસ પૂછાય છે ઘણીવાર, વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન, જેનું સેન્ટર દિલ્હીમાં આવેલું છે. પછી છે CGS, કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી, જે મુંબઈમાં આવેલી છે. અને પછી છે CUTS, કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી, જે જયપુરમાં આવેલી છે. વૈશ્વિકીકરણ કેમ મહત્વનું છે? વૈશ્વિકીકરણ શું છે? જ્યાં વિશ્વના બધા જ અર્થતંત્રને એકબીજા સાથે જોડવામાં આવે છે. એક દેશના અર્થતંત્રને વિશ્વના બીજા દેશોના અર્થતંત્ર સાથે જોડવાની જે પ્રક્રિયા છે એને કહેવાય વૈશ્વિકીકરણ. હવે સમજો આપણા દેશની ઇકોનોમી બીજા દેશની ઇકોનોમી કરતા આગળ લઈ જવી હોય તો શું કરવું પડે? તો કે આપણી પેદાશોને એના દેશમાં વેચવી પડે. એના માટે શું કરવું પડે? તો કે એનું મહત્વ શું છે? મોટા પાયા પર ઉત્પાદન શક્ય બને છે. આપણા દેશની પેદાશો વિદેશોમાં વેચશું તો આપણા તો કસ્ટમર આપણને મળશે જ, પણ વિદેશોના પણ મળશે, એટલે મોટા પાયે ઉત્પાદનનો લાભ મળશે. હરીફાઈમાં વધારો થવાથી ગ્રાહકના હકનું રક્ષણ થશે. તમને બીજી કંપનીઓની પણ પેદાશો મળી રહેશે તો કોમ્પિટિશન સારી એવી જામશે. નવતર અને પરવડી શકે તેવી ટેકનોલોજી પ્રાપ્ત થઈ શકે છે. ગુણવત્તાવાળી વસ્તુ કે સેવાની કિંમતમાં ઘટાડો થતા વધુ ગ્રાહકો ઉપયોગ કરી શકે છે. રોજગારી મળશે. આપણા દેશમાં જેટલું ઉત્પાદન વધશે એટલું ઉદ્યોગીકરણ વધશે, રોજગારી તકોનું શું થશે? સર્જન. આમાંથી જે સારી લાગે એ 4 લઈ શકાય છે. મેં બધી આપેલી છે સ્ક્રીન ઉપર, 10 એ 10. ને દેશમાં માળખાગત સુવિધાઓ ઊભી કરી શકાય છે. શિક્ષણનો વ્યાપ વધે છે. નવા ઉદ્યોગો સ્થપાય છે. વિશ્વ એક ગામડું બન્યું છે. આ વિધાન 2 માર્ક્સમાં આવી શકે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં લેજો. અને સરકારની અમલદારશાહી અને તુમારશાહીમાંથી મુક્તિ મળે છે. આ 10 મુદ્દામાંથી જે સારા લાગે એ 2 મુદ્દા લઈ શકાય છે. ખાનગી ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાનું મહત્વ વધારી રહ્યું છે. સાચી વાત છે. ખાનગી ક્ષેત્ર વગર ક્યારે દેશનો વિકાસ થઈ શકતો નથી. જ્યાં સુધી દેશની અંદર પ્રાઇવેટ કંપનીઓ જાજી છે ત્યાં સુધી દેશની ઇકોનોમી મજબૂત છે. જે દેશની અંદર પ્રાઇવેટ સેક્ટરને મહત્વ આપવામાં આવતું નથી, દેશ વધુ લાંબા સમય સુધી સર્વાઈવ કરી શકતો નથી. તો અર્થતંત્રમાં પોતાનું મહત્વ વધારી રહી છે. કેવી રીતે? તો જો, જાહેર ક્ષેત્રના એકમો સરકારે ખાનગી ક્ષેત્રને સોંપ્યા છે. 1991માં એક પોલિસી આવી હતી, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, જ્યાં સરકારે પોતાના ઉદ્યોગોને ખાનગી ઉદ્યોગો તરફ વાળ્યા હતા. કેમ? તો કે સરકાર બધે પહોંચી શકતી નહોતી. ઘણા એકમો હજુ 51% કે તેથી વધુ ઇક્વિટી મૂડી સરકાર દ્વારા ધારણ કરેલી છે અને સરકાર જાહેર જનતાને પોતાની પાસે રહેલા શેર પૈકી કેટલાક શેરો વેચે છે અને હજુ પણ અમુક શેર પોતાની પાસે રાખીને કામ કરે છે અને હજી અમુક શેર વેચા કરે છે. આપણે ખબર છે હમણાં LIC નો IPO આવ્યો હતો 1.5-2 વર્ષ પહેલા અને સરકારે પોતાના અમુક શેર વેચ્યા હતા. તો સરકાર શું કરે છે? પોતાની પાસે અમુક ટકા શેર રાખે છે અને અમુક ટકા શેર હજી પણ વેચે છે. 1951 થી 1991 નો સમયગાળો જાહેર ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વનો રહ્યો હતો, પરંતુ 1991 પછી મહત્વ ખાનગીકરણને કારણે સતત ઘટતું ગયું, પણ સારું થયું. 1951 થી 1991 સુધીનો સમયગાળો ભારતના ઉદ્યોગો માટે ખૂબ કંગાળ હતો. એટલી સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી કે RBI 1991 ની અંદર ખૂબ જ ગંભીર રીતે તંગી અનુભવતી હતી ફંડિંગ્સની. આજકાલ તો RBI પાસે પોતાના રિઝર્વ ફંડ્સ છે ને $600 બિલિયન થી પણ વધારે છે મિત્રો. કેટલા છે? $600 બિલિયન થી પણ વધારે ફંડ્સ રિઝર્વ પડ્યા છે RBI પાસે. પણ એક જમાનો હતો જ્યારે 1991માં ભારત સરકારે 17 ટનથી પણ વધારે સોનું ઇંગ્લેન્ડમાં ગીરવે મૂકીને લોન લીધી હતી દેશ ચલાવવા માટે. એટલી સ્થિતિ ખરાબ હતી. એટલે 1991માં એક ડિસિઝન લીધું ભાઈ કે હવે દેશ ચલાવી શકાય એમ નથી. એટલે દેશની જે જાહેર કંપનીઓ હતી એ ધીરે ધીરે કરીને ખાનગી કરી દેવામાં આવી હતી. એટલા માટે ખાનગીકરણ અર્થતંત્રમાં ખૂબ જ મહત્વનું છે. તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. આ BA ના અપડેટ ગ્રુપમાં જોડાઈ જાજો. નીચે મોબાઈલ નંબર આપ્યો છે, ત્યાંથી તમે કોલ કરીને જોઈન થઈ શકો છો. વહેલા તે પહેલા ધોરણે થઈ જજો. અને થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, અમારી સાથે જોડાયેલા રહ્યો. તમારા મિત્રોને પણ જોડો અને ખૂબ સારું તમારું રિઝલ્ટ તમને પ્રાપ્ત થાય એવી અમે આશા રાખીએ છીએ. થેન્ક યુ.